ઈ દીકરીના ઈ વેલડા ની ગાડા ધીરે ધીરે વયા જતા હોય પછી બાપને લાલચ જાગે। પુરુષ એક વખત પાંગડો જેની મૂછે દોડો લીંબુ લટકતા હોય એ ઢીકો મારીને હાથીના કુંભાથડ ભાંગી નાખે એટલો ત્રેવડ વાળો માણા બજારમાંથી નીકળે તો એ છોકરા રોતા છાના રહી જાય। કોક માણા હોય તો આમ એનું કાળજું થડકાટ મારી જાય। આવો મરદ માણા હોય કે જેની આંખમાં આપણને કાર દેખાતું હોય પણ એકની એક દીકરી વિદાય થઈને જાતી હોય તો એ બાપ છે આમ ભિખારી થઈને છેલ્લી વાર એકવાર લાલચ રાખીને જોતો હોય કે વેલડામાંથી એકવાર મારી દીકરી હામું જોવે ને તો ધરાઈને એનું મોઢું જોઈ લેવું। છેલ્લી વાર લાચાર પણ દીકરીને એમ હોય કે હું એને મળીને તો આવી છું, એના ગળે મારી આંખમાં શ્રાવણ ને ભાદરવો નહીં સમુદ્ર આખો વહાવીને આવી છું। મારામાં એટલી ત્રેવડ નથી કે એની હામું જોઈ શકું, કારણ કે હું હોય તો મારા બાપુને મારા હમ દઈને છાની રાખું પણ છેલ્લી વાર મારા બાપના હામું જોઈશ ને તો મારો બાપ રોતો છાનો એટલે નહીં રે કે હમ દેવા હાટું હું નથી। અને તઈ દાદે મેક્ષભાઈ ટાંક મારી અને બાપભાઈ લખ્યું છે કે બાપ છે ને એ દીકરીને લાલચ આપતો હોય કે બેન તું મારા હામું ન જોતો હોય કાંઈ નહીં, તું આપણા ગામના નગરો હામું ન જોતો હોય કાંઈ નહીં, પણ તું ધૂળ ધોયું ફરાક ધોયું, તું જે ઝાડવે રમતી હતી આંબલી પીપળી ઝાડવે રમતી હતી ને એ આંબલ પીપળ ઝાડ બોલાવે, તું એકવાર હામું જો। ઈ દીકરીના ઈ વેલડા ની ગાડા ધીરે ધીરે વયા જતા હોય પછી બાપને લાલચ જાગે। પુરુષ એક વખત પાંગડો જેની મૂછે દોડો લીંબુ લટકતા હોય એ ઢીકો મારીને હાથીના કુંભાથડ ભાંગી નાખે એટલો ત્રેવડ વાળો માણા બજારમાંથી નીકળે તો એ છોકરા રોતા છાના રહી જાય। કોક માણા હોય તો આમ એનું કાળજું થડકાટ મારી જાય। આવો મરદ માણા હોય કે જેની આંખમાં આપણને કાર દેખાતું હોય પણ એકની એક દીકરી વિદાય થઈને જાતી હોય તો એ બાપ છે આમ ભિખારી થઈને છેલ્લી વાર એકવાર લાલચ રાખીને જોતો હોય કે વેલડામાંથી એકવાર મારી દીકરી હામું જોવે ને તો ધરાઈને એનું મોઢું જોઈ લેવું। છેલ્લી વાર લાચાર પણ દીકરીને એમ હોય કે હું એને મળીને તો આવી છું, એના ગળે મારી આંખમાં શ્રાવણ ને ભાદરવો નહીં સમુદ્ર આખો વહાવીને આવી છું। મારામાં એટલી ત્રેવડ નથી કે એની હામું જોઈ શકું, કારણ કે હું હોય તો મારા બાપુને મારા હમ દઈને છાની રાખું પણ છેલ્લી વાર મારા બાપના હામું જોઈશ ને તો મારો બાપ રોતો છાનો એટલે નહીં રે કે હમ દેવા હાટું હું નથી। અને તઈ દાદે મેક્ષભાઈ ટાંક મારી અને બાપભાઈ લખ્યું છે કે બાપ છે ને એ દીકરીને લાલચ આપતો હોય કે બેન તું મારા હામું ન જોતો હોય કાંઈ નહીં, તું આપણા ગામના નગરો હામું ન જોતો હોય કાંઈ નહીં, પણ તું ધૂળ ધોયું ફરાક ધોયું, તું જે ઝાડવે રમતી હતી આંબલી પીપળી ઝાડવે રમતી હતી ને એ આંબલ પીપળ ઝાડ બોલાવે, તું એકવાર હામું જો।